સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વસંત પંચમીનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર અને હિન્દુ ધર્મ માટે મહત્ત્વનો દિવસ. તો આજે આપણે વસંત પંચમીના શુભ મુહૂર્તો તથા વસંત પંચમીના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેનાથી આપણા ધારેલા કાર્યમાં આપણને સફળતા મળે, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો તહેવાર એક ખાસ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતાઓ છે કે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી બુદ્ધિ અને વિદ્યાના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમી મહા મહિનાના સુદ પક્ષની પાંચમની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ કારણસર વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવું શિક્ષણ, નવું કાર્ય, બાળકના મુંડન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ગૃહપ્રવેશ અથવા અન્ય કોઈ પણ કાર્ય કરવા, નવા કાર્યોની શરૂઆત કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવા પીળા કપડાં પહેરવા પણ ફળદાયી થાય છે. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચાલો આજે આપણે જાણીશું કે વસંત પંચમીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તો જો તમે હજુ સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વસંત પંચમી એ મહા મહિનાના શુદ્ધ પક્ષની પંચમીની તિથિ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9:14 શરૂ થઈ અને પંચમીની તિથિ 3 ફેબ્રુઆરીએ સવારે 6:52 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. વસંત પંચમી એ સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત 2 ફેબ્રુઆરી સવારે 7:12 થી બપોરે 12:52 સુધીનું રહેશે. આ ચીજોનું કઈ રીતે દાન કરવું જોઈએ તે આપણે જાણીએ તો વસંત પંચમીના દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ લાભદાયી અને શુભ માનવામાં આવે છે. આ દિવસે વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને કારકિર્દીમાં પ્રગતિ અને ઝડપી સફળતા મળે છે. પેન અને પુસ્તકોનું દાન કરવું. વસંત પંચમીના દિવસે તમે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકો, નકલો, પેન, પેન્સિલનું દાન કરી શકો છો. વસંત પંચમીના દિવસે વસ્તુનું દાન કરવાથી દેવી સરસ્વતીના આશીર્વાદ મળે છે અને દરેક જગ્યાએ સફળતા મળે છે. પૈસાનું દાન એ વસંત પંચમીના દિવસે વ્યક્તિને પોતાની ક્ષમતા મુજબ ગરીબોને પૈસાનું દાન કરવાથી શુભ પૈસાનું દાન માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે પૈસાનું દાન કરવાથી ઘરનો ખજાનો હંમેશા પૈસાથી ભરેલો રહે છે. ખોરાકનું દાન કરી શકીએ છીએ. વસંત પંચમીના દિવસે અન્નદાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે અન્નદાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી રહેતી નથી. ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. પીળી વસ્તુનું દાનનો વિશેષ મહિમા. વસંત પંચમીના દિવસે પીળી વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળી વસ્તુનું દાન કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે. વસંત પંચમીના દિવસે તમે પીળા કપડાં અથવા પીળી મીઠાઈનું દાન પણ કરી શકો છો. અને વસંત પંચમીનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત. કોઈ પણ શુભ કાર્ય માટે સંપૂર્ણ દિવસ બધા મુહૂર્તો શુભ હોય છે. તો આપણે પણ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવીએ અને દાન કરી કોઈક એક એવી વ્યક્તિ ગરીબની આપણે મદદ કરીએ, સહાયરૂપ થઈએ એમના જીવનમાં, તો એનાથી બીજી સારી વાત શું હોઈ શકે. તો વસંત પંચમીના દિવસે આપણે સૌ માં સરસ્વતીની પૂજન અર્ચન કરી તેમના આશીર્વાદ મેળવીએ, યથાશક્તિ દાન દક્ષિણા કરીએ.
તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો સરસ્વતી માતની જય હો. માં સરસ્વતી બધાના ઉપર એમના આશીર્વાદ આપે અને બધા અભ્યાસમાં કારકિર્દીમાં આગળ વધે તેવી આપણે તેમના ચરણોમાં વંદન કરીએ.